નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 પીસી જેના વિશે અભ્યાસ કરી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી વિશે અભ્યાસ કરવાનો છે અને જેમાં આપણે વનસ્પતિ પેશી વિશે અભ્યાસ કરી રહ્યા હતા. અને અગાઉના લેક્ચરના અંદર આપણે વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશી જેના વિશે આપણે માહિતી મેળવી હતી અને જેમાં આપણે જોયું હતું કે વર્ધનશીલ પેશી એટલે કે જે પેશીના કોષો કોષ વિભાજન પામી નવા કોષોનું જે સર્જન કરે છે એ પેશીને આપણે વર્ધનશીલ પેશી અથવા કે વર્ધમાન પેશી પણ કહેતા હતા. હવે ત્યારબાદ એના અંદર આપણે આગળ જોઈએ તો કે બીજી પેશી જે છે એ છે સ્થાયી પેશી. તો કે સ્થાયી પેશી આપણે વિશે જોઈએ તો કે સ્થાયી પેશી જે છે એનું નિર્માણ કેવી રીતે થાય છે. તો કે જે સ્થાયી પેશીનું નિર્માણ છે એ વર્ધનશીલ પેશીના જે કોષો જે છે એ વર્ધનશીલ પેશીના કોષોમાંથી નિર્માણ થાય છે. તો કે કેવી રીતે થાય છે? તો કે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય છે? તો કે તેઓ એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. એટલે કે શું થાય છે કે વર્ધનશીલ પેશીના જે કોષો જે છે એ કોષ વિભાજન તો પામે છે, પરંતુ કોષ વિભાજન પામી જે નવા કોષો સર્જન થાય છે એ શું કરે છે? તો કે એ જે કોષો છે વિશિષ્ટ કાર્ય કરે છે અને વિશિષ્ટ કાર્ય કરવા માટે એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને જેના લીધે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. બીજું છે કે આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહે છે. શું કહેવામાં આવે છે? વિભેદીકરણ કહે છે. તો કે વિભેદીકરણ એટલે શું? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો કે જે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો જે છે એ કોષ વિભાજન પામવાની શું કરે છે? ક્ષમતા ગુમાવે છે અને તેઓ શું કરે છે? વિશિષ્ટ કાર્ય કરવા માટે જે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની જે ક્રિયા જે છે જેને શું કહેવામાં આવે છે? વિભેદીકરણની ક્રિયા કહેવામાં આવે છે. અને બીજું છે કે આમ જે વિભેદીકરણને લીધે વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનો પણ વિકાસ થાય છે. તે શું થાય છે કે જે વર્ધનશીલ પેશીના કોષો જે છે એ વિભેદન પામીને વિભેદીકરણની ક્રિયા થાય છે. મીન્સ કે વર્ધનશીલ પેશીના જે કોષો જે છે એ વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. તો હવે એના અંદર આપણે આગળ વધીએ તો કે એના અંદર આપણે સૌપ્રથમ એક પ્રવૃત્તિ આપી છે. તો પ્રવૃત્તિના અંદર આપણને કીધું છે કે એક વનસ્પતિનું પ્રકાંડ લો અને તેનો એક પાતળો આડછેદ લેવાનો છે અને જે આડછેદ છે જેને શું કરવાનું છે આપણે? તો કે સેફેનિનથી અભિરંજિત કરવાનો છે. સેફેનિન જે અભિરંજક જે છે તો કે સેફેનિનથી આપણે અભિરંજિત કરી ત્યારબાદ શું કરવાનું છે કે એ જે છેદ છે એને સ્લાઇડ ઉપર મૂકવાનો છે અને ત્યારબાદ એ આડછેદ ઉપર આપણે ગ્લિસરીનનું એક ટીપું મૂકવાનું છે અને ત્યારબાદ આપણે એ જે આડછેદ છે એના ઉપર બીજી એક કવર સ્લાઇડ ઢાંકીને આપણે સ્લાઇડ તૈયાર થશે. હવે જે સ્લાઇડ તૈયાર થાય છે સ્લાઇડનું આપણે શું કરવાનું છે? તો કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. આપણે સ્લાઇડનું અભ્યાસ કરવાનો છે કે આપણને શું જોવા મળે છે. તો કે એના આધારે આપણને પ્રશ્નો પૂછ્યા છે કે શું બધા જ કોષોની શરતના સમાન છે? તો કે આ જે પ્રશ્ન છે આ પ્રશ્નનો જવાબ આપણે અગાઉનું જે 5મું ચેપ્ટર જે છે કે જેના અંદર આપણે જોઈ ગયા હતા કે બધા જ કોષો જે છે બધા કોષોની શરતના સમાન હોતી નથી. કેમ? તો કે એનું પણ કારણ શું છે? તો કે બધા કોષો જે છે દરેક કોષોના કદ જે છે એમનો આકાર છે શું હોય છે? ભિન્નતા હોય છે. એટલે કે એમના આકાર અને કદ શું હોય છે? જુદા જુદા જોવા મળી શકે છે. અને જેના કારણે જે કોષો જે છે કોષોની શરતના સમાન જોવા મળતી નથી. બીજો પ્રશ્ન છે કે કેટલા પ્રકારના કોષો જોવા મળે છે? અને ત્રીજો પ્રશ્ન છે શું આપણે તેના કારણો પર વિચારી શકીએ છીએ કે કોષોના આટલા પ્રકારો શા માટે છે? તો આ જે બે પ્રશ્નોના જવાબ જે છે એ આપણે આ ટોપિક પૂરો થાય પછી જોઈશું તો આપણે શું રહેશે? સમજવામાં સરળતા રહેશે. તો હવે એના અંદર આગળ જોઈએ તો કે આપણે મૂળના પણ આડછેદ લઈ શકીએ તથા બીજી વનસ્પતિના મૂળ અને પ્રકારના પણ છેદ લઈ અભ્યાસ કરી શકીએ છીએ. એટલે કે આપણે આગળ આ પ્રવૃત્તિના અંદર પ્રકારનો જે આડછેદ લીધેલ છે એની જગ્યાએ આપણે વનસ્પતિના મૂળ લઈ અને એનો પણ અભ્યાસ કરી શકીએ છીએ, એની પણ સ્લાઇડ બનાવી શકીએ છીએ. અથવા તો વનસ્પતિ છે એની જગ્યાએ કોઈ બીજી વનસ્પતિ છે
એ બીજી વનસ્પતિના મૂળ અને પ્રકાંડનો પણ આડછેદ લઈને એને આપણે સ્લાઇડ બનાવી એનું પણ આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે ઓબ્ઝર્વેશન કરી અને અભ્યાસ કરી શકીએ છીએ કે તો હવે એના અંદર તો કે સ્થાયી પીસી જે છે એના અંદર પહેલો જ પ્રકાર જે છે એ છે સરળ સ્થાયી પીસી. તો કે સરળ સ્થાયી પીસી કે જેના અંદર આપણને કીધું છે કે અધિસ્તરની નીચે આવેલા થોડાક સ્તરોના કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પીસી છે કે બીજું છે તો કે મૃદુદક વધુ સામાન્ય સરળ સ્થાયી પીસી છે. શું છે? મૃદુદક વધુ સરળ સ્થાયી પીસી છે કે એટલે કે સરળ સ્થાયી પીસી જે છે એના 3 પ્રકાર પડે છે: મૃદુતક પીસી, સ્થૂલકોણક પીસી અને દૃઢોતક પીસી. અને જેમાંથી પહેલી પીસી છે કઈ છે? મૃદુતક પીસી. એટલે કે મૃદુતક પીસી જે છે કેવી છે? સરળ સ્થાયી પીસીનો જ એક પ્રકાર છે કે અને એ શું કરે છે મૃદુતક પીસી? તો કે વનસ્પતિના કોષોના થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી પીસીનું જે નિર્માણ કરે છે અને એ જે પીસી છે તેને શું કહેવામાં આવે છે? મૃદુતક પીસી કહેવામાં આવે છે કે ઓકે. હવે ત્યારબાદ એના અંદર આગળ વધીએ તો કે જે મૃદુતક પીસી જે છે એની જે કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે, પરંતુ કેવી છે? પાતળી છે. એટલે કે તે પાતળી કોષ દિવાલ ધરાવે છે કે બીજું છે કે આ કોષો જે છે કેવા છે? જીવંત છે અને તેઓ સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવે છે કે આથી આ પ્રકારની પીસીના કોષો વચ્ચે ઘણો આંતરકોષીય અવકાશ રહેલો હોય છે કે એટલે કે શું છે કે આ પીસીના જે કોષો જે છે એ કેવા હોય છે? લૂઝ હોય છે. એટલે કે એમના વચ્ચે જગ્યા રહેલી હોય છે, આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. એટલે કે જે આપણે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકીએ છીએ ત્યાં આગળ આપણને બતાવેલ છે કે આંતરકોષીય અવકાશ કે જે કોષો જે છે કોષો વચ્ચે શું છે? જગ્યા રહેલી છે અને જેને એ આંતરકોષીય અવકાશ જે એમના વચ્ચે જગ્યા રહેલી છે આંતરકોષીય અવકાશ દર્શાવે છે કે બીજું છે તો કે આ પીસી જે છે એ સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ પણ કરે છે કે શું થાય છે? આ પીસી જે છે શું કરે છે? ખોરાકનો સંગ્રહ પણ કરે છે કે ત્યારબાદ કેટલીક પરિસ્થિતિઓમાં મૃદુતક પીસી જે છે એ ક્લોરોફિલ ધરાવે છે અને આપણને ખબર છે કે લીલી વનસ્પતિ જે છે હરિતકણ ધરાવે છે અને હરિતકણ એટલે કે એના અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય જવાબદાર હોય છે. તો બીજું છે તો કે જેના લીધે શું થાય છે? તે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનો ખોરાક બનાવે છે. એટલે કે મૃદુતક પીસી જે છે ક્લોરોફિલ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે કે અને તેથી તેને શું કહેવામાં આવે છે? હરિતકણોતક કે નીલકણોતક પીસી પણ કહે છે કે તો ખાસ યાદ રાખજો કે મૃદુતક પીસી જે છે એના અંદર પ્રકાર છે હરિતકણોતક પીસી અથવા નીલકણોતક પીસી એટલે શું? તો શા માટે? તો કે મૃદુતકના જે કોષો જે છે હરિતદ્રવ્યયુક્ત હરિતકણ ધરાવે છે કે અને જેના લીધે તેઓ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે અને તેથી તેને શું કહેવામાં આવે છે? હરિતકણોતક કે નીલકણોતક પીસી પણ કહેવામાં આવે છે કે બીજું છે કે જલીય વનસ્પતિઓમાં મોટા હવા કોટરો કે વાત કોટરો મૃદુતક પીસીના કોષોમાં હોય છે કે અને જેના લીધે શું થાય છે? તો કે જે વનસ્પતિઓને તરવા માટે તારક બળ અથવા તો કે ઉત્પ્લાવક બળ આપે છે કે એટલે કે જે જલીય વનસ્પતિઓ જે છે એમના અંદર શું હોય છે? વિશાળ વાયુ કોટરો હોય છે, હવા કોટરો હોય છે કે જેના કારણે શું થાય છે કે તે વનસ્પતિ જે છે વનસ્પતિને તરવા માટે તારક બળ આપે છે. એટલે કે એક પ્રકારનું ઉત્પ્લાવક બળ કે જે વનસ્પતિને પાણીની સપાટી પર રહેવા માટે પૂરું પાડે છે, પાણીને બહાર રહેવા માટે. એટલે કે ઉત્પ્લાવક બળ કે જેના વિશે આપણે અગાઉ જે આપણું જે ફિઝિક્સનું જે 10મું ચેપ્ટર જે છે કે જેના અંદર આપણે જોઈશું. તો કે આમ આ પ્રકારે જે વનસ્પતિને તરવા માટે જે તારક બળ આપે છે અને આ પ્રકારની જે મૃદુતક પીસી જે છે જેને શું કહેવામાં આવે છે? વાયુતક પીસી પણ કહે છે. તો હવે યાદ રાખજો આગળ વિદ્યાર્થી મિત્રો, જે મૃદુતક પીસી જે છે એના અંદર પણ પાછા 2 પ્રકાર પડે છે, હરિતકણોતક પીસી અને વાયુતક પીસી. તો કે હરિતકણોતક પીસી શા માટે કહેવામાં આવે છે? તો કે ક્લોરોફિલ ધરાવે છે તે અને જેના કારણે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને તેથી તેને હરિતકણોતક કે નીલકણોતક પીસી કહે છે. બીજો પ્રકાર હતો વાયુતક પીસી. તો કે વાયુતક પીસી શા માટે કહે છે? તો કે જે જલીય વનસ્પતિઓમાં મોટા હવા કોટરો કે વાયુ કોટરો, વિશાળ વાયુ કોટરો ધરાવે છે
અને જેના કારણે શું થાય છે કે જે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ પૂરું પાડે છે, જેના કારણે આ પ્રકારની જે મૃદુતક પેશી જે છે જેને વાયુતક પેશી પણ કહે છે. કે ત્યારબાદ સળસ્થાયી પેશી છે, એના અંદર બીજો એક પ્રકાર છે અને એ છે સ્થૂલકોણક પેશી. તો કે સ્થૂલકોણક પેશી જે છે એ શું છે? તો કે સ્થૂલકોણક પેશી જે છે એ વનસ્પતિઓને નમ્યતાનું એક લક્ષણ, એક અન્ય સ્થાયી પેશી જે છે એ જે શું કરે છે? નમ્યતાનું લક્ષણ, એટલે કે વનસ્પતિઓને નમ્યતાનું લક્ષણ આપતી જે સ્થળસ્થાયી પેશી જે છે જેને શું કહેવામાં આવે છે? સ્થૂલકોણક પેશી કહેવામાં આવે છે. કે તો ખાસ યાદ રાખજો કે સ્થૂલકોણક પેશી તો કે વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી જે સ્થળસ્થાયી પેશી જે છે જેને સ્થૂલકોણક પેશી કહેવામાં આવે છે. કે બીજું છે તો કે આ પ્રકારની જે વનસ્પતિઓ છે એટલે કે સ્થૂલકોણક પેશી જે વનસ્પતિઓમાં વિવિધ ભાગોમાં જેવા કે સૂત્રો, વેલાઓના પ્રકાંડ, બીજું છે તૂટ્યા વગર વળવાવાળી નમ્યતા બક્ષે છે. કે આપણે જોઈ શકીએ છીએ વેલાઓમાં કે જેના અંદર વનસ્પતિઓના અંદર કે જે વનસ્પતિઓના કુમળા પાંદડા, પર્ણદંડ છે, પ્રકાંડ છે, આ બધાના અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે સરળતાથી વળી શકે છે, એટલે કે નમ્ય છે, પરંતુ એ તૂટી જતા નથી. કે અને એના અંદર એમની જે નમ્યતા જે છે એ નમ્યતા માટે એના અંદર કઈ પેશી હાજર છે? સ્થૂલકોણક પેશી. ઓકે. બીજું છે તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. કે આપણે આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકીએ છીએ. કે અધિસ્તર એટલે કે સૌથી ઉપરનું જે આવરણ જે છે કે જેને અધિસ્તર કહેવામાં આવે છે, એટલે કે જે પેશીના અંદર જે સૌથી ઉપરનું આવરણ જે છે એના નીચે જે અધિસ્તર જે એના નીચેના પર્ણદંડમાં આપણે એને જોઈ શકીએ છીએ. બીજું છે કે આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએ અનિયમિત મોટા હોય છે. કે એટલે કે આ પેશીના કોષો જે જીવંત હોય છે, લાંબા હોય છે અને કોણીય એટલે કે ખૂણાય બાજુએ અનિયમિત મોટા હોય છે. કે બીજું છે આ પેશીના કોષો જે છે આ કોષો વચ્ચે કેવો હોય છે? ઓછો અવકાશ હોય છે. કે હવે આ પેશીના કોષો વચ્ચે ઓછો અવકાશ હોવાનું કારણ શું છે? તો કે જે સેલ્યુલોસની કોષ દિવાલ તો ધરાવે છે, પરંતુ ઉપરાંત શું છે કે કોષ દિવાલ પાસે શું હોય છે? તો કે પેક્ટિનનું સ્થૂલન થયેલું હોય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ તમને એરો કરીને બતાવેલ છે, જે રેડ કલર ટાઈપ જે ભાગ બતાવેલ છે કે જ્યાં આગળ કોષ દિવાલનું સ્થૂલન થયેલું તમે જોઈ શકો છો ખૂણાના ભાગે, અને જે શું છે કે જ્યાં આગળ સેલ્યુલોઝ ઉપરાંત પેક્ટિનનું પણ સ્થૂલન થયેલું હોય છે. કે ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આ જે પેશી તે કઈ પેશી છે? સ્થૂલકોણક પેશી. એ પણ શું છે? એક સળસ્થાયી પેશીનો પ્રકાર છે અને જે શું કરે છે? વનસ્પતિને નમ્યતાનું બક્ષે છે. કે અને જે ક્યાં જોવા મળશે? તો કે વનસ્પતિના પર્ણ છે, પ્રકાંડ છે, વેલાઓ છે, વેલાઓના પ્રકાંડ છે, જેમને નમ્યતા બક્ષે છે. કે ક્લિયર? ત્યારબાદ જે ત્રીજી પેશી છે અને એ પેશી છે દ્રઢોદક પેશી. તો કે એ પેશી જે છે એ શું કરે છે? તો કે દ્રઢોદક પેશી જે છે તે વનસ્પતિને દ્રઢતા તેમજ મજબૂતાઈ આપે છે. કે તે શું કરે છે? વનસ્પતિને દ્રઢતા તેમજ મજબૂતાઈ આપે છે. કે બીજું છે તો કે તે નાળિયેરની રેસાયુક્ત છાલને જોઈ છે તે દ્રઢોદક પેશીની બનેલી હોય છે. કે જે નાળિયેર જે છે એના જે રેસાયુક્ત જે છાલ છે ઉપરની એ શું છે? તો કે દ્રઢોદક પેશીની બનેલી હોય છે. કે અને આ પેશીના કોષો કેવા હોય છે? મૃત હોય છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે મૃદુદક પેશી, સ્થૂલકોણક પેશી છે કે જેના કોષો કેવા હતા? જીવંત હતા, પરંતુ અહીંયા દ્રઢોદક પેશી જે છે કે જેના કોષો કેવા છે? મૃત છે. કે બીજું છે તે કે તે લાંબા અને પાતળા હોય છે. તે લાંબા અને પાતળા હોય છે. કે અને આ પેશીના કોષોની જે કોષ દિવાલ જે છે એ લિગ્નિનને લીધે જાડી હોય છે. કોષ દિવાલ કેવી હોય છે? જાડી હોય છે, પરંતુ કોના લીધે? તો કે લિગ્નિનના લીધે જાડી હોય છે. કે તો કે અહીંયા આગળ હવે આપણે આગળ જોયું હતું કે
કોણક પેશી હતી કે જેના અંદર કોષ દિવાલ પાસે પેક્ટિનનું સ્થૂલન થયેલું હતું. હવે અહીંયા આગળ કોષ દિવાલ પાસે કોનું સ્થૂલન થયેલું છે તો કે લિગ્નિનનું સ્થૂલન થયેલું છે કે અને આ જે લિગ્નિન છે શું છે તો કે કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેનો એક રાસાયણિક પદાર્થ છે. શું છે લિગ્નિન તો કે કોષોને દ્રઢ બનાવવા માટે સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેનો એક રાસાયણિક પદાર્થ છે કે અને જે શું છે લિગ્નિન. તો અહીંયા આગળ હવે એનાથી આગળ વધીએ તો કે આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે, લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. બીજું હોય છે કે આ પેશીના જે કોષો છે એ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. મૃદુદક પેશી વચ્ચે સૌથી વધુ અવકાશ હતો, સ્થૂલકોણક પેશી વચ્ચે અવકાશ ઓછો હતો અને અહીંયા આગળ દ્રઢોદક પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી કે ક્લિયર. તો અહીંયા આગળ આપણે 3 પેશી વિશે જોયું. બીજું છે કે આ પેશી પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં તેમજ બીજ અને જે ફળોની કઠણ છાલમાં હાજર હોય છે કે અને તે વનસ્પતિને ભાગોને મજબૂતાઈ આપે છે કે એટલે કે જે દ્રઢોદક પેશી જે છે એ દ્રઢોદક પેશી ક્યાં હોય છે તો કે જે બીજ જે છે બીજના ઉપર તમે જોયું છે કે જે કડક આવરણ આવેલું હોય છે એ કડક આવરણ ફળોનું જે કડક કઠણ છાલ છે એમાં, પ્રકાંડમાં, વાહિપુલની નજીક, પર્ણોની શિરાઓમાં હાજર હોય છે કે અને જેના કારણે શું થાય છે તે વનસ્પતિ ભાગોને મજબૂતાઈ આપે છે કે. તો કે અહીંયા આપણે સ્થળસ્થાયી પેશીનો ત્રીજો પ્રકાર કે જે દ્રઢોદક પેશી છે તો કે જે દ્રઢોદક પેશી છે કેવી છે તો કે મૃત કોષોની બનેલી છે. ક્લિયર. તો અહીંયા આગળ આપણે જે સ્થળસ્થાયી પેશી જે છે કે જેના 3 પ્રકાર છે જેના વિશે આપણે માહિતી મેળવી. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આગળની જે માહિતી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.